એસએસજી હોસ્પિટલની મુલાકાતે કોમન રિવ્યુ મિશનની ટીમ આવી હતી। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં માતૃ અને બાળકોની સંભાળની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના કોમન રિવ્યુ મિશનની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં તેઓએ કેટલાક સૂચનો પણ કર્યા હતા। વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહ અને બાળ વિભાગની તપાસ માટે કેન્દ્ર સરકારની 3 અને રાજ્ય સરકારની 2 ટીમ મળી કોમન રિવ્યુ મિશનની ટીમે મુલાકાત લીધી હતી। એસએસજી હોસ્પિટલમાં માતૃ અને બાળ કલ્યાણ અંગે રૂકમણી ચેલાની પ્રસૂતિ ગૃહ અને બાળ વિભાગમાં મુલાકાત દરમિયાન સ્વચ્છતા તેમજ બાળકો અને મહિલાઓ માટે રાખવામાં આવેલી સુવિધાની તપાસ કરી હતી। સાથે સાથે બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહાર અંગે પણ જાણકારી મેળવી હતી। દિલ્હી અને ગાંધીનગરથી આવેલી આ ટીમે કેટલાક સૂચનો પણ કર્યા હતા, જેનો અમલ કરવા જણાવ્યું હતું। નેશનલ લેવલેથી કોમન રિવ્યુ ટીમ 16 તે ગુજરાતની મુલાકાતે આવેલ છે અને એમાં એ લોકો 2 ટીમ આવેલી છે। એક ટીમ કચ્છની વિઝિટ કરશે, એક ટીમ વડોદરા જિલ્લાની કરવામાં આવી રહી છે। તેઓ લોકો 19 તારીખથી 23 તારીખ સુધી ફિલ્ડની અંદર વિઝિટ કરશે અને આપણા જે રૂરલ કોર્પોરેશન, એસએસજી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ જે હોસ્પિટલો છે તેની વિઝિટ કરશે। એમાં ખાસ કરીને રૂરલની અંદર વાત કરીએ તો સીએસસી, પીએસસી, આર્મ સેન્ટર અને વિલેજ લેવલની પણ એ લોકો મુલાકાત કરે છે। અને તેવી જ રીતે વડોદરા કોર્પોરેશનની અંદર પણ અર્બન પીએસસી, અર્બન આર્મ સેન્ટર અને અર્બન સીએસસીની અને સ્લમ વિસ્તારની પણ વિઝિટ ગઈકાલે કરેલ હતી। તેમાં એ લોકો ખાસ એમનો ઉદ્દેશ છે કે આપણી જે આરોગ્યલક્ષી સેવાઓ છે બધી અને જે લાભો છે તે ગામડા લેવલે નીચે સુધી લોકોને કેવી રીતે મળે છે એ લોકોએ પેશન્ટોના પણ અને લાભાર્થીઓના પણ ઇન્ટરવ્યૂ કર્યા છે। આપણા પીએસસી, સીએસસી અને આપણી આર્મ સેન્ટરોની પણ જે આપણે વિવિધ કામગીરી કરી રહ્યા છે આરોગ્યલક્ષી, એમાં પણ એ લોકોએ ઇન્ટરવ્યૂ કર્યા છે અને ચેકલિસ્ટ મુજબ તે લોકો બધી વિગતો અને ઇન્ડિકેટરો જોઈ રહ્યા છે અને એવી રીતે જ કોર્પોરેશનમાં પણ કર્યું છે। અને ગઈકાલે જમનાબાઈ આપણી સિવિલ હોસ્પિટલ છે એની પણ વિઝિટ કરી હતી અને આજે આપણે એસએસજી હોસ્પિટલ છે વડોદરાની આપણી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એની પણ વિઝિટ છે અને એ વિઝિટ દરમિયાન તેઓ આપણે ત્યાં આગળ જે મિલ્ક બેંક છે જે બાળકો માટે બનાવેલી છે ખાસ એની પણ વિઝિટ કરવાના છે અને તે ઉપરાંત અલગ અલગ વિભાગ છે એસએસજીના એની પણ વિઝિટ કરશે। ડ્રગ સ્ટોર છે જિલ્લાનો, વેક્સિન સ્ટોર છે એની પણ આજરોજ વિઝિટ કરવાના છે અને ટ્રેનિંગ સેન્ટર છે આપણું ગુજરાત રાજ્યનું જે SIHFW એની પણ આ લોકો આજે ટ્રેનિંગ લેવલ માટેની જે વિઝિટ છે કઈ રીતે આપણે તાલીમોને બધું કરીએ છીએ એની પણ વિઝિટ કરવાના છે। અને આ ટીમની અંદર નેશનલ લેવલેથી 9 લોકોની ટીમ આવેલી છે અને રાજ્ય કક્ષાએથી બીજા અન્ય 3 અધિકારીઓ આવેલા છે અને એ 12 જણની ટીમ આ બધા રિપોર્ટો અને ઇન્ડિકેટરોને બધું ફિલ્ડ વિઝિટ કરીને જોઈ રહ્યા છે। હું ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।